डभोई नगर के प्राचीन बहुचराजी मंदिर पर धार्मिक पुरानी परंपरा को निभाते हुए आज माता दी को आम रस और रोटी का भोग लगाया गया। डभोई तालुका के ऐतिहासिक और प्राचीन आए हुए वैसे बहुचराजी मंदिर पर आज मंदिर के प्रागट्य दिवस को मनाने के भागरूप माता दी को आम रस रोटी की प्रसादी और भोग लगाया गया। जहां सोलंकी युग के राजा विशाल देव ने डभोई नगर की रक्षा के लिए 4 भागोल में माता दी की स्थापना करवाई थी। ऐसे में सालों पुरानी बनी वैसी माता दी की स्थापना और परंपरा को निभाते हुए आज भी बहुचराजी माता दी के प्रागट्य दिवस को मनाने के भागरूप यहाँ पर आम रस और रोटी का भोग लगाया जाता है। यही महिमा को आज भी बरकरार रखते हुए आज माता दी को आम रस रोटी और उसका भोग लगाते हुए धार्मिक पर्व मनाया गया था। जहां सुबह से ही आज मंदिर पर श्रद्धालु लोगों की भारी भीड़ का नजारा देखने को मिला था। डभोई गामમાં પૌરાણિક મંદિર બહુચરમાનું આવેલું છે। આજે માગસર સુદ બીજ છે, જ્યારે બહુચરમાને એમના ભક્ત વલ્લભ ભટ્ટને જ્યારે નાગરી નાખતો એ મસ્કરી કરી અને માગસર માસમાં રસ રોટલીની નાત જમાડવા કહ્યું, પણ માગસર માસમાં રસ મળે નહીં એ માટે નાગરીનાથે મસ્કરી કરી માને ચિંતા થઈ કે હવે માગસર મહિના મારો ભક્ત મૂંઝવણમાં છે। તો માને ચિંતા થઈ તો વલ્લભ ધોળા અને ધોળાજી બંને જતા રહ્યા। તો બંને માને ચિંતા થઈ બપોર 12 વાગે કે નાત ભેગી થઈ છે અને જમવાનું કંઈ છે નહીં, એટલે મા ભક્તની ઈચ્છા પૂરી કરવા અને પરચો પૂરવા માગસર સુદ બીજ 1732 સાલ હતી। માગસર સુદ બીજના દિવસે રસ રોટલીની નાત જમાડી અને ભક્તની જય જયકાર કરાવ્યો। ત્યારથી આ રસ રોટલીનું મહત્મય જણાઈ આવ્યું છે અને ડભોઈમાં અમે 12 વર્ષ પૂરા કરીને 13 વર્ષ સુધી સતત આવી રીતે પ્રોગ્રામ કરતા છે, માને ગુણ ગાઈએ છે અને જે ભક્ત આવી રીતે માની બાધા રાખે છે એ દરેક મા બધાની ઈચ્છા પૂરી કરે છે।